એક તો ચોમાસું ચાલી રહ્યું છે, આભમાંથી વાદળો વરસી રહ્યા છે, કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે અને તેવામાં જ એક સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે અને એ પણ બંગાળની ખાડીમાં। પરંતુ ભલે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ હોય, પરંતુ ગુજરાતમાં તેની અસર જોવા મળશે। કઈ રીતે મેપના માધ્યમથી આપને સમજાવું। આપ જોઈ શકો છો કે ઓડિશાની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે અને ભારે આ સિસ્ટમ છે, ભારે ચક્રવાતી આ સિસ્ટમ છે। જે રીતે આ ચકડા ભમરડા આપ જોઈ રહ્યા છો, એનાથી સમજી શકાય છે કે આ સિસ્ટમ, ચક્રવાતી સિસ્ટમ કેટલી ભારે છે। વંટોળ કયા પ્રકારનું હશે? જો દરિયામાં આ પ્રકારનું વંટોળ હોય તો પછી જ્યારે જમીન સાથે અથડાય તો કઈ રીતે તેની અસર જોવા મળી શકે છે। ભલે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં હોય, ઓડિશાને અસર કરતી હોય, કારણ કે તેનો જે કોસ્ટલ એરિયા છે તેની આસપાસ જ આ સિસ્ટમ છે, પરંતુ ત્યાંથી દરિયામાંથી આ સિસ્ટમ સીધી આવી રહી છે। ક્યાં તો સીધો જ આ પટ્ટો આવી રહ્યો છે ગુજરાત તરફ। એટલે આખી જે આ ધરી છે, સ્લન્ટ લાઈન આપ જોઈ રહ્યા છો, આ આડી લાઈન જે છે ત્યાંથી જ આ સીધી સિસ્ટમ આવી રહી છે અમદાવાદ તરફ। આમ પણ અમદાવાદવાસીઓ સારા વરસાદની રાહ જોતા હોય છે, પરંતુ આ જો સિસ્ટમ અમદાવાદમાં પહોંચી તો પછી તહેસ નહેસ થઈ જશે એ વાત નક્કી છે। લખીને જ રાખી મૂકો। કારણ કે એટલા માટે, કારણ કે આ જે સિસ્ટમ છે એટલી ભારે સિસ્ટમ છે, કારણ કે દરિયામાંથી ઉદ્ભવેલી આ સિસ્ટમ છે અને સીધી જમીન તરફ આવી રહી છે અને તે પણ અમદાવાદમાં। સામાન્ય વરસાદમાં પણ આપણે જોઈએ છીએ કે અમદાવાદવાસીઓ 1 થી 2 ઇંચ વરસાદ વરસે, લગભગ અડધો કલાક કે કલાક વરસાદ વરસે તો પણ અમદાવાદમાં પાણી થઈ જતું હોય છે, અમદાવાદ થંભી જતું હોય છે। પરંતુ જો આ સિસ્ટમ ગુજરાત પર આવી અને તેમાં પણ અમદાવાદ સુધી પહોંચી ગઈ તો સમજો કે આખી રાત તમે સૂઈ નહીં શકો। આ રાત કતલની રાત સાબિત થઈ શકે છે, આ રાત કાઢવી અઘરી પડી શકે છે, કારણ કે રાત્રે લગભગ 2 વાગ્યાથી લઈ અને સવાર સુધી એટલો ધમધોકાર વરસાદ વરસવાનો છે કે સર્વત્ર પાણી થઈ જશે। નીચાણવાળા વિસ્તારો કદાચ અડધા ડૂબી જાય તે પ્રકારની આ સિસ્ટમ છે અને ફક્ત અમદાવાદને જ અસર નહીં કરે, ધોળકા, નડિયાદ, ખંભાત એટલે કોસ્ટલ એરિયા સુધી પણ તેની અસર જોવા મળશે। આમોદની આસપાસ એટલે ભરૂચની નજીક પણ તેની અસર જોવા મળી શકે છે। આ આખો ઘેરાવો જે છે એ ઘેરાવાને અસર કરશે આ સિસ્ટમ। જોરદાર આ સિસ્ટમ છે, એક રાત એ કતલની રાત સાબિત થાય એ પ્રકારની સિસ્ટમ છે। વિરમગામને પણ અસર કરશે, એટલે કે ઉત્તર ગુજરાત સુધી આ પહોંચી શકે છે। મહેસાણામાં પણ ધમધોકાર વરસાદ થઈ શકે છે, આ સાથે સુરેન્દ્રનગર, મોરબીમાં પણ વરસાદ થઈ શકે છે। એટલે કે જોરદાર આ સિસ્ટમ છે અને આ સિસ્ટમ ક્યારે આવશે તો લગભગ 21 તારીખ બાદ તેનું જોર બતાવવાની છે અને 3 થી 4 દિવસ આસપાસના જે વિસ્તારો છે, અમદાવાદની આસપાસના વિસ્તારો, તેમાં પણ એ ચક્રાઓ મારવાની છે। એટલે ફક્ત અમદાવાદને અસર નહીં થાય, પરંતુ તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ તે અસર કરશે અને ત્યાં પાણી ભરાઈ જાય। આ સાથે ઘણી બધી મુશ્કેલી લઈને આ સિસ્ટમ આવી રહી છે। ભલે તે બંગાળની ખાડીમાં સર્જાતી હોય, પરંતુ અસર જરૂરથી ગુજરાતને થશે। આ સાથે અમદાવાદ વાસીઓએ તો ખાસ સાચવવાનું છે। 21, 22, 23 અને 24 લગભગ 3 થી 4 દિવસ તેની અસર વર્તાશે, કારણ કે ભલે એક દિવસ એ રાત્રે એ ટકરાવવાની હોય સિસ્ટમ અમદાવાદ પર, પરંતુ નિશાન છોડીને જશે અને બેહાલીની તસવીરો જોવા માટે તૈયાર રહેવું પડશે।